નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યયુગ ન્યૂઝ ચેનલ। હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। એસઓજી પોલીસે 2 માસમાં 6 હથિયારો ઝડપી પાડતા શહેરમાં શસ્ત્રોની હેરાફેરી વધી। એસઓજી પોલીસે અટલાદરા વિસ્તારમાંથી બાઇક પર પસાર થતા 2 યુવાનોને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા। સ્વરાજ્યની ચળવળમાં ફાળો આપનાર લોકમાન્ય ટિળકની જન્મ જયંતિ હોય સેવા સદને અર્પી શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ। સ્માર્ટ સિટીની વાતો કરતું સેવા સદનને આજવા રોડની દત્તનગરની ઉભરાતી ગટરો દેખાતી નથી। સ્થાનિક રહીશો અને શિવસેનાએ ઉભરાતી ગટરો વિશે વિરોધ નોંધાવી તંત્રને સ્માર્ટ સિટીના સ્વપ્નમાંથી બહાર નીકળવા કર્યો પ્રયાસ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વડોદરા શહેર જિલ્લામાં બિરાજમાન થયેલ મા દશામાની ભક્તિથી વાતાવરણ ભક્તિમય બન્યું છે। આ પથ્થરગેટ નાની ખારવાડ વિસ્તાર છે। અમે અહીંયા 21 વર્ષથી વ્રત કરીએ છીએ દશામાનું। અમે 10 દિવસ સુધી દશામાના વ્રત કરીએ છીએ। એમાં પહેલા દિવસે મૂર્તિની સ્થાપના કરીએ છીએ। પછી જેટલી બહેનો હોય અત્યારે અમારે 22 બહેનો છે, એમાં દરેક બહેનોનો એક કળશ એટલે 22 કળશની સ્થાપના કરીએ છીએ। અને દરરોજે સવાર સાંજ થાળ આરતી અને માતાજીની સેવા પૂજા કરીએ છીએ। વડોદરા એસઓજી પોલીસે દેશી બનાવટી પિસ્તોલ સાથે 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા પોલીસની સતેજ એસઓજી બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ વ્યાસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ એસઓજી દ્વારા અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે વોચ ગોઠવતા ચૌહાણ સોસાયટી ફતેપુરા વડોદરામાં રહેતા મિતેશ ઉર્ફે લડ્ડુ દિનકર પરમાર અને નાગરવાડામાં રહેતો કૃષ્ણા ઉર્ફે કેશુ વિજયભાઈ રાજપૂત જે વડસરના ભુડાના મકાનમાં રહેતા હિતેન સોલંકીએ આપેલ અને તેના માણસને ડિલિવરી આપવાનો હોવાથી તેની રાહ જોતા બંનેને દેશી હાથ બનાવટની રિવોલ્વર અને બાઇક સાથે કુલ 36,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આમ એક્સ હેઠળ ગુના હેઠળ તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી મનોજ શશિધર સાહેબના વડોદરા શહેર એસઓજીની ટીમને એસઓજી ચાર્ટરની કામગીરી કરવા માટે સૂચન અને માર્ગદર્શન આપેલ। જે સૂચન અને માર્ગદર્શન આધારે વડોદરા શહેર એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। જે દરમિયાન એસઓજીની ટીમના એએસઆઈ યુવરાજસિંહ ઝાલાનાઓને બાતમી મળી કે બે ઈસમો એક મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યા છે, જેની મોટરસાઇકલનો નંબર GJ6BJ 3895 છે અને તેઓ પાસે હમણાં એક હથિયાર છે। જે બાતમી હકીકત આધારે માંજલપુર સ્વામિનારાયણ મંદિર જે અટલાદરા સ્વામિનારાયણ મંદિરની આગળ ગેટ નંબર 1 પાસેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટની રિવોલ્વર રિકવર કરવામાં આવેલ છે, જેની કિંમત આશરે 15,000 રૂપિયા ગણી શકાય તેમ છે।
તે સિવાય આરોપીનું મોટરસાઇકલ પણ કબજે લેવામાં આવેલ છે અને વધુ તપાસ તજવીજ જારી છે. પણ જે આરોપી જે પકડાયા છે બંને આરોપી કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, જો ગુનાની ઇતિહાસ ધરાવે છે અથવા તો નોકરી કરે છે તો કેમ નોકરી? આરોપી મિતેશ ઉર્ફે લડ્ડુ દિનકરભાઈ પરમાર, જે ચૌહાણ સોસાયટી ગરનાળા પોલીસ ચોકીની સામે ફતેપુરા વડોદરા ખાતે રહે છે. આરોપી નંબર 2 કૃષ્ણા ઉર્ફે કેશુ વિજયભાઈ રાજપૂત, જે નાગરવાડા નવી ધરતી વડોદરા ખાતે રહે છે. શું કરે છે લોકો કે નોકરી ધંધો? આરોપીઓ જે છે એમાંથી આરોપી નંબર 1 જે છે ધોરાજી શહેરમાં થોડા દિવસ પહેલા ઉપલેટા હાઈવે પર એક વ્યક્તિને આતરી 12,000ની લૂંટ ચલાવનાર શખ્સને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે બીજા એક શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. બનાવની વિગતો મુજબ ધોરાજી પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા કુતિયાણાના રાજુભાઈ પરમાર નામના વ્યક્તિએ અજાણ્યા 2 ઈસમો સામે લૂંટની ફરિયાદ ધોરાજીના પોલીસ સ્ટેશને નોંધાવી હતી, જેમાં નેશનલ હાઈવે પર રૂપિયા 12,000ની લૂંટ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેના અનુસંધાને એસપી સાહેબ અને ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક વ્યક્તિની શંકાસ્પદ વર્તણૂકના આધારે પોલીસે પૂછપરછ કરી હતી અને પોલીસ દ્વારા કડક પૂછપરછ દરમિયાન લૂંટ ચલાવેલી રાજુ ઉર્ફે છોટિયાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી અને પોલીસ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેનો સહ આરોપી ભાણા ભીખા મકવાણા, કે જે ઉપલેટાનો રહીશ છે અને અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, જે ધરપકડ કરવાની કાર્યવાહીના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે. થોડાક દિવસો પહેલાં ધોરાજીથી જે ઉપલેટા જતા રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર પાદર નદીના પુલની આગળ 2 અજાણ્યા ઇસમોએ એક વ્યક્તિને રોકી એમની પાસેથી ખિસ્સામાંથી 12,000 રૂપિયા કાઢી અને મૂંઢમાર મારી અને લૂંટ કરેલ હતી. જે બાબતે મહેરબાન એસપી સાહેબની સૂચના તથા ડીવાયએસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સઘન તપાસ કરી રહી હતી તથા ખાનગી બાતમીદાર દ્વારા તપાસ કરતા ગઈકાલે જે ફરિયાદીના વર્ણનવાળો આરોપી મળી આવતા એમની આગલી ડબે પૂછપરછ કરતા પોતે લૂંટ કરેલું હોવાનું જણાવતો હોય અને જે આરોપીનું નામ રાજુ ઉર્ફે છોટીયો મનુભાઈ અને એમનો બીજો જે સહ આરોપી છે ભાણા ભીખા મકવાણા, જે ઉપલેટાનો છે અને તે અગાઉ ઉપલેટા પોસ્ટે, જુનાગઢ પોસ્ટે, ઘણા પોસ્ટેમાં લૂંટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. હાલ રાજુને એકને અટક કરી અને પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને જરૂરી સાધન સામગ્રી મોકલાવવા માટે સેવાભાવી નાગરિકો કાર્યમાં જોતરાઈ ગયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જનસેવા સમિતિ દ્વારા બનાસકાંઠા સહિતના પૂર અસરગ્રસ્તોના નાના ગામડાઓમાં કુદરત દ્વારા જે વરસાદી આફત આવી છે, આ વરસાદી આફતમાં જે લોકોનો ભોગ લેવાયો છે, જ્યારે અતિવૃષ્ટિમાં અનેક લોકો બેઘર બન્યા છે અને ખાવા અનાજ પણ રહ્યું નથી, જ્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ અતિવૃષ્ટિમાં ભોગ બનેલા લોકોની વહારે આવી છે, ત્યારે સાવરકુંડલા ખાતે પણ જનસેવા સમિતિ દ્વારા કપડાં, રસોડાની કીટ અને ફંડ એકત્રિત કરીને રાંધણ માટે જરૂરિયાત તમામ નવી ચીજવસ્તુઓની ખરીદી કરીને કીટ તૈયાર કરવામાં આવી છે. આવતીકાલે જનસેવા સમિતિના કાર્યકરો બનાસકાંઠા પહોંચીને કિચન કીટનું વિતરણ કરશે. સાણંદ શહેર તાલુકા ભાજપ આગેવાનો કાર્યકર્તા દ્વારા આજરોજ સાણંદ એપીએમસીથી પૂર અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટ પેક કરીને 20થી વધુ ટ્રકો મોકલવામાં આવી હતી, જેમાં પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા પ્રમુખ આરસી પટેલ, મહામંત્રી નવદીપ ડોડિયા સહિત સાણંદ ભાજપના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાણંદથી બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો માટે 150 મણ ઘઉંનો લોટ, 3,000થી વધુ સાડી સહિત કપડાઓ અને ફૂડ પેકેટ સહિતની વસ્તુઓ 20 ટ્રકો ભરીને સાણંદ એપીએમસીથી બનાસકાંઠા જવા રવાના થઈ હતી. જે ભારે પૂર આવ્યું છે ત્યાંથી તારાજી સર્જાણી છે, ત્યારે બનાસકાંઠાના પ્રજાજનો પણ અમારા જ ભાઈ પાંડવો છે. સ્વયંની પડકે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલથી 5 દિવસ માટે ત્યાં જવાના હોય, છેલ્લા 8 દિવસથી રાજ્યના
આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી ત્યાં દિવસ રાત કામ કરીને મહેનત કરતા હોય ત્યારે સાણંદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સાણંદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સાણંદના પ્રજાજનો સાથે મળીને બનાસકાંઠાની પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે. ત્યારે હું આ સર્વ કાર્યકર્તા અને પ્રજાનો આભાર માનું છું. ધાનેરા, ડીસા, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તારાજી સર્જાણી છે. એ ગામડાની અંદર જઈને ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાની અંદર કંટ્રોલ રૂમ બનાવ્યો છે. અમે બધા સાથે મળીને અમારા જે કંઈ અહીંથી સહાય ઊભી થઈ છે, 150 કિલોથી વધારે ઘઉંનો લોટ, 150 મણથી વધારે કિલોનો ઘઉંનો લોટ, 3000 સાડીઓ અને મહિલાઓનો પહેરવેશ, 1000 જેટલી રાશનની કીટો, એમ કરીને મોટી સંખ્યામાં 20થી વધારે ટ્રકો લઈને અમે આજે બનાસકાંઠા જવા રવાના થઈએ છીએ. ત્યાંના અમારા કાર્યકર્તાના સહયોગથી અમે ગ્રામ્ય વિસ્તારમાં જઈને અહીંના જ કાર્યકર્તાઓ ત્યાં જઈને વિતરણ કરશે. તાલુકા પંચાયતની અમારી ટીમ, અમારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તમામ આગેવાનો સાથે મળીને, ગામના સરપંચો બધા ભેગા મળીને બનાસકાંઠાના પ્રજાજનોના દુઃખમાં સહભાગી થવાનું, એમના દુઃખમાં દુઃખી ને એમના સુખમાં સુખી થવાનું અમે કામ ઉપાડ્યું છે, જેમાં મા ભગવતીને શક્તિ આપી છે. એના માટે જેતપુર નગરપાલિકા શહેરના રહેવાસીઓએ પાલિકા પર આક્ષેપો લગાવી વિસ્તારમાં લાઇટ લગાવવાની માંગ કરી હતી. જેતપુર શહેરના અતિ પછાત એવા નાગબાઈ ધારનો વિસ્તાર જેને જેતપુર નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં જ ન આવતો હોય તેમ પાલિકા દ્વારા આ ધાર વિસ્તારની શેરીઓ અને ગલીઓમાં સ્ટ્રીટ લાઇટની કોઈ પ્રકારની સુવિધા જ આજ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, જેને કારણે રાત્રિના આ વિસ્તારમાં બેન દીકરીઓને અંધારું થઈ ગયા બાદ ઘરની બહાર નીકળવું પણ જોખમકારક છે. તેથી સ્થાનિક આગેવાનો દ્વારા સ્ટ્રીટ લાઇટો ફિટ કરવાની પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા સ્થાનિકોની માંગણીને ક્યારેય નજરે લેવામાં આવી નથી, જેને કારણે સ્થાનિકોમાં પાલિકા સામે રોષ ફાટી નીકળ્યો છે. નગરપાલિકા હેલો તમે કહો મીટરમાં મારી હોય તો હાલો તો વાંધો નહીં, બીજી વિશે વાત લેજો ખોટા જા માલિકોને રહેવાતું નથી. અમારો આ વિસ્તાર બળદેવધાર વિસ્તાર કહેવાય, નાગબાઈ ધાર પણ કહેવાય, બે નામ છે આ વિસ્તારના. અને આ વિસ્તારનું હું માજી સુધરાઈ સભ્ય છું. અને આ વિસ્તારમાં 24 કલાક અત્યારે હાલની તકે લાઇટો ચાલુ રહી, આપણે શૂટિંગ લેવું હોય તો લઈ શકો છો. અને જ્યાં જરૂરિયાત છે, જ્યાં દેવી પૂજક લોકો રહે છે, એકદમ ગંદકી છે, ત્યાં લોકો પડે છે, ત્યાં એક LED લાઇટ નાખવામાં આવી નથી. ઉલટાના છેડા હતા એ કાપી જવામાં આવ્યા છે. અને એમાં કેનાલ કાંઠે હું કેટલા ટાઈમથી રજૂઆત કરું છું કે ભાઈ એક લાઇટ નાખો, તો ત્યાં પણ નાખી નથી. અને ત્યાં નાખી તો થતી પણ નથી, નાખીને તો થતી પણ નથી. અને બહુ હાલત ખરાબ હોય ને તો આ વિસ્તારની છે, અત્યારે અતિ હાલત ખરાબ છે. એકચ્યુઅલી વિસ્તારનું નામ નાગબાઈ ધાર છે. નાગબાઈ ધાર વિસ્તારમાં તમે જે કીધું છે એ ફરિયાદ મળી છે, તાત્કાલિક કોન્ટ્રાક્ટરને રવાના કર્યા છે. અને શોર્ટ સર્કિટને કારણે તો કોઈ ગેસ બ્લેકઆઉટને કારણે થયું હોય તો એ તપાસ કરીને જે લાઇટ રાત્રિ દરમિયાન ચાલુ રહે એ તમારી વ્યવસ્થા કરાવી છે. અને એ સાઈડ જે રીતે તમે બાકી છે એમ કહો છો તો એ કામગીરી હજી ચાલુ જ છે, સિટીમાં થોડીક હજી ઘણી બાકી છે. શોર્ટ સર્કિટમાં એક જગ્યાએ બનાવ બનેલો છે, એમાં ઇન્સ્યુલેટર જે ટેપ હોય ટેપની થોડી છૂટી ગયેલી હતી, એને કારણે કેબલ લોકોના દરવાજા અડી ગયેલો હતો. એ છતાં બીજા તમામ વિસ્તારમાં અને એ દિવાલ ઉપર લાઇટ હતી, દિવાલ ઉપર લાઇટને કારણે થોડો ખતરો રહે છે, પણ એ બધી લાઇટો ફરીવાર ચેક કરાવવાનું ચાલુ કરાયું છે. વડોદરાથી દુબઈ જવા નીકળેલા 50 જેટલા યુવકોએ પોતે છેતરાયાની જાણ થતાં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી. દુબઈમાં ઊંચા પગારની લાલચ આપી જુદા જુદા જિલ્લાના 150થી વધુ યુવકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેનાર ફતેગંજના ફર્સ્ટ ફ્લાઇટ ટ્રાવેલ ઓફિસનો રિઝલ્ટ જ ન આવતા 50 જેટલા નોકરી વાંચુકોને અમદાવાદ એરપોર્ટના દર્શન કરી પાછા ફરવાનો વારો આવ્યો હતો.
ફર્સ્ટ ફ્લાઇટ નામની સાઈનાથ કોમ્પ્લેક્સ છે, ત્યાં ફર્સ્ટ ફ્લાઇટ કોમ્પ્લેક્સ છે, ત્યાં ઝાકીરભાઈ કરીને એજન્ટ છે, એ અમદાવાદમાં રહે છે. તો એમણે અમને ત્યાં દુબઈ માટે નોકરી માટેનું કીધેલું કે દુબઈ જવા માટે તમારે નોકરી જોઈતી હોય તો અમે તમને આપીશું. તો અમે એમના પર સારી વાતો કરતા હતા, એટલે અમે એમને કહી દીધું કે હા અમે આપીએ છીએ. અમે પાસપોર્ટ બધું જ ટોટલી ત્યાં પહેલાં એડવાન્સ 15,000 રૂપિયા અમે જમા કરાવ્યા. પછી થોડા 1 મહિના પછી અમારા સાથે વિઝા આવી. તો વિઝા આવી એટલે અમને પાછા પૈસા ભરવાની કીધા કે અમે ટિકિટ લઈ લઈએ છીએ. તમે એને 45,000 30/7/2017 અમને તારીખ આપી. 4:35 ફ્લાઇટ આપ્યું સ્પાઇસજેટ. તો સ્પાઇસજેટ ફ્લાઇટ આપ્યું એટલે અમને કહેવામાં આવ્યું એના આગલા દિવસે ત્યાં અમારા જંબુસર ગામમાં એ ઝાકીરભાઈ એજન્ટ છે, એ અમારા જંબુસર ગામમાં આવેલા. તો જંબુસર ગામમાં આવ્યા એટલે અમને ત્યાંથી જે લોકોના પેમેન્ટ બાકી હતું, જે 2,000, 5,000, 10,000 જે બાકી હતું તે પેમેન્ટ એમને પૂરું કરી દીધું. એમણે કીધું કે ત્યાં 12 વાગે પહોંચી જજો. તમે 11:30 ત્યાં પહોંચી ગયા. ત્યાંથી પછી અમે કોલ કર્યો કે ઝાકીરભાઈ ક્યાં છો? તો અમને કહેવામાં આવ્યું કે 1 કલાકમાં આવું છું. પણ અમને 3 થી 4 ફ્લાઇટ ચૂકી ગયા, પણ ઝાકીરભાઈ દેખાયા નહીં. તો અમે ત્યાં જે ટિકિટ પર નંબર હતો એના પર અમે કોલ કર્યો. તો કોલ કરતાં અમને જાણ મળી કે ટિકિટ તો અમને 12 વાગ્યાથી જ કેન્સલ કરી નાખી છે. વડોદરાના આશરે અમારે 10-12 છોકરા હશે. ત્યાં સારોદના છે, જંબુસરના છે, આણંદના છે, ધુવારણના છે, આમોદના છે, એવા ટોટલી કરીને અમે 80 થી 85 છોકરાઓ છે. ટિકિટ 30 તારીખની ટિકિટ હતી. 4:35 ફ્લાઇટ હતું અમારું, સ્પાઇસજેટ ફ્લાઇટ હતું. અમે અમદાવાદથી દુબઈ જવાના હતા. અમદાવાદથી ફ્લાઇટ હતો અમારે. વડોદરાની માંજલપુર પોલીસ 9 જુગારીઓને ઝડપી પાડી 1.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસેની મંગલ દર્શન સોસાયટીના એક મકાનમાં જુગાર રમતા 9 જુગારીઓને માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. રોકડ રૂપિયા 12,000 તથા 6 મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 1,91,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્વરાજ્યની લડતમાં સિંહ ફાળો આપનાર એવા લોકમાન્ય ટિળકની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફૂલહાર અર્પણ કરાયા હતા. ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાના બદલે ટિળકે લોકસેવા અને દેશ સેવાને મહત્વ આપ્યું. તેઓએ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ તથા ધર્મ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી જયંતિ જેવા ઉત્સવો સાર્વજનિક રીતે ઉજવાય તે માટે પહેલ કરી હતી. લોકમાન્ય ટિળકે સ્વરાજ્યની લડતમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. તારીખ 1 ઓગસ્ટ 1920ના રોજ મુંબઈમાં લોકમાન્ય ટિળક નિર્વાણ પામ્યા હતા. આજનો દિવસ એ લોકમાન્ય બાળ ગંગાધર તિલકના સંવત્સરી નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. નાનપણમાં જેમનું નામ કેશવ હતું પણ નાનપણથી જ નામ ન બોલાવવાની એ પ્રથા હોવાને કારણે બાળ નામ તરીકે ઉછેર થયો. વિદ્યાભ્યાસની અંદર ખૂબ જ તેજસ્વી અને તેમ છતાં પણ પોતાનું ન વિચારીને સમાજનું અને રાષ્ટ્રનો વિચાર કરીને આઝાદીની ચળવળમાં એવો જોડાયા. અલગ અલગ જગ્યાએ કારાવાસ પણ એમણે ભોગવ્યો. બ્રહ્મદેશની અંદર જ્યારે કારાવાસમાં હતા ત્યારે ગીતા ઉપર એમણે સુંદર મજાની પુસ્તિકા પણ લખી. સમાજને એકત્રિત કરવા માટે થઈને સાર્વજનિક ગણેશ ઉત્સવની એમણે શરૂઆત કરી. આજે સમગ્ર દેશ જે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે એની શરૂઆત એ લોકમાન્ય બાળ ગંગાધર તિલકે કરી હતી. અને આ પ્રકારના કાર્યક્રમોને કારણે એ મહારાજા શિવાજી મહારાજની જન્મ જયંતિનો કાર્યક્રમ હોય, સાર્વજનિક ગણેશ ઉત્સવ હોય, આ કાર્યક્રમોને આધારે એને ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મનું રક્ષણનું કામ એમણે કર્યું હતું. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર આપનાર, સર્વેમાં લોકપ્રિય થવાને કારણે લોકમાન્ય બિરુદ એમને મળ્યું હતું. મરાઠા અને કેસરી નામની સાપ્તાહિક પણ એમણે શરૂ કરી હતી. પોતાના વિચારો લોકો સુધી પહોંચે એના માટે પોતાની સાપ્તાહિક એમણે શરૂ કરી હતી. એવા લોકમાન્ય તિલકની સંવત્સરી નિમિત્તે એમના ચરણોમાં વંદન કરું છું અને સર્વે શહેરીજનોને અપીલ કરું છું કે આગામી ગણેશ ઉત્સવ આવે છે ત્યારે એમણે જે કહ્યું હતું ગણેશ ઉત્સવ પાછળનો હાર્દ સમાજને એકતા માટે, સંસ્કૃતિના રક્ષણ માટે આપણે પણ એ દિશામાં આ ગણેશ ઉત્સવને ઉજવીએ, એ જ સર્વે સમાજને અપીલ કરું છું. વડોદરાના આજવા રોડ પર આવેલ દત્તનગરના રહીશો છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યાથી અકળાઈ ઉઠ્યા છે. ત્યારે આજરોજ રહીશો દ્વારા સૂત્રોચ્ચાર કરી રોષ દર્શાવ્યો હતો. વડોદરાના આજવા રોડ પર આવેલ દત્તનગરમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરની સમસ્યા છે. સમસ્યાથી ત્રાહિમામ થયેલ સ્થાનિક રહીશોએ અવારનવાર જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી છે. તે છતાં પણ આજ દિન સુધી તેઓની સમસ્યાનો નિકાલ આવ્યો નથી. સમસ્યાની જાણ વિસ્તારના રહીશોએ શિવસેનાના કાર્યકર્તાઓને કરતા તેઓ સ્થળ પર દોડી આવી ભારે સૂત્રોચ્ચાર સાથે સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી હતી. Highway Corporation! Highway Corporation! Highway Corporator! Highway Corporator! Highway Corporator! Highway Corporator! Corporation! Highway Corporation! Highway Corporator! Highway Corporator! Highway Corporation! Highway Corporation! Highway Corporation! Highway Corporation! આ આજવા રોડ ઉપર દત્તનગર અને ચામુંડાનગર એક છે. આમાં છેલ્લા કેટલાય સમયથી આ લોકોને પાણીનો પ્રશ્ન છે, પછી ગંદકીનો પ્રશ્ન છે, ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન છે. વારંવાર આ લોકોની લેખિત રજૂઆત હોવા છતાં પણ કોર્પોરેશન તરફથી આની ઉપર કોઈ પણ પ્રકારનો એક્શન લેવામાં આવ્યો નથી. આપે જોયું એ પ્રમાણે પૂરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. મારો એક સીધો ને સ્પષ્ટ સવાલ કોર્પોરેશનને છે કે શું કોર્પોરેશન અહીંયા કોઈ મરી જાય, રોગચાળો ફાટી નીકળે અને એ પછી જ એ અહીંયા કામગીરી કરવા આવશે? શું કોઈનું મૃત્યુ થાય પછી જ એક્શન લેવામાં આવશે? સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. એસઓજી પોલીસે 2 માસમાં 6 હથિયારો ઝડપી પાડતા શહેરમાં શસ્ત્રોની હેરાફેરી વધી. એસઓજી પોલીસે અટલાદરા વિસ્તારમાંથી બાઇક પર પસાર થતા 2 યુવાનોને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા. સ્વરાજ્યની ચળવળમાં ફાળો આપનાર લોકમાન્ય ટિળકની જન્મજયંતિ હોય સેવા સદને અર્પી શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ. સ્માર્ટ સિટીની વાતો કરતું સેવા સદનને આજવા રોડની દત્તનગરની ઉભરાતી ગટરો દેખાતી નથી. સ્થાનિક રહીશો અને શિવસેનાએ ઉભરાતી ગટરો વિશે વિરોધ નોંધાવી તંત્રને સ્માર્ટ સિટીના સ્વપ્નમાંથી બહાર નીકળવા કર્યો પ્રયાસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.